સુરતમાં શેરબજારમાં રોકાણ કરાવી સારો નફો કમાવાની લાલચ આપી ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના માધ્યમથી બોગસ લિંક મોકલી ફરિયાદી પાસેથી 3.58 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસમાં સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રના પરભણીમાંથી ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. શેરબજારમાં રોકાણ કરો અને થોડા જ સમયમાં મોટો નફો કમાવો. આવી લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતી સાયબર ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીઓ દ્વારા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના માધ્યમથી ફરિયાદીને બોગસ લિંક મોકલવામાં આવી હતી. લિંક મારફતે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી શરૂઆતમાં નફો પણ દેખાડવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ફરિયાદીએ પોતાના રૂપિયા વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રૂપિયા ઉપાડવા દેવામાં આવ્યા નહોતા. ત્યારબાદ અલગ અલગ બહાના બનાવી વધુ રકમ ટ્રાન્સફર કરાવીને કુલ 3,58,000થી વધુ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. મામલો સુરત સાયબર ક્રાઇમ પોલીસ સુધી પહોંચતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની તપાસના આધારે પોલીસે મહારાષ્ટ્રના પરભણીથી ઉદ્ધવ ગોંધલી અને ગોપેન્દ્ર શિંદે નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ બોગસ ફર્મના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને સાયબર ગેંગને પૂરા પાડતા હતા અને તેના બદલામાં કમિશન મેળવતા હતા. આરોપીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા બેંક એકાઉન્ટમાં 1,47 લાખ રૂપિયાથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. મહત્વનું છે કે NCCRP એટલે કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આ બેંક એકાઉન્ટ સામે અલગ અલગ રાજ્યોમાં કુલ 13 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસની તપાસમાં સમગ્ર નેટવર્ક દ્વારા દેશભરમાં 40,48 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ આ ગેંગના ફરાર મુખ્ય આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે. એમાં કુલ 9,58,000 રૂપિયાની છેતરપિંડી વિક્ટિમ સાથે કરવામાં આવ્યું હતું. જેમાં જે વિક્ટિમ છે એમને ટેલિગ્રામ મારફતે એક ગ્રુપમાં એડ કરીને પછી એમની ખોટી લિંક એમની સાથે શેર કરવામાં આવી હતી અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારું જે રોકાણ છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવામાં આવશે અને તમને વધારો નફો મળશે અને ખોટી લિંકમાં ખોટી રીતે એમને રિટર્ન પણ જોવા મળતું હતું. અને જ્યારે વિક્ટિમે વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે એ લોકો વધારાના ચાર્જ પણ માંગતા હતા અને વિથડ્રો કંઈક કરવા એ લોકોએ દીધા નથી. પછી આ ગુનાની તપાસ કરતાં ખબર પડી કે મોટાભાગના જે પૈસા છે એ પરભણી મહારાષ્ટ્રમાં રહેતો ઉદ્ધવ ગોંધલી છે, એ અકાઉન્ટ હોલ્ડર છે અને એમના કરંટ અકાઉન્ટમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ થયેલ હતા. તો આપણી ટીમ અહીંયાથી ત્યાં પરભણી ગઈ અને એમની જ્યારે ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવ્યો તો ખબર પડી કે એમને ખોટું દસ્તાવેજી પુરાવો બેંકમાં રજૂ કરીને અને કલેક્ટર કચેરીમાં રજૂ કરીને ઉદ્યમ સર્ટિફિકેટ મેળવી અને કરંટ અકાઉન્ટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચમાં ખોલાવવામાં આવ્યું અને એમના જે અકાઉન્ટ છે એ પોતે કમિશન ઉપર જે બીજો આરોપી છે ગોપેન્દ્ર શિંદે એમને આપ્યું. ગોપેન્દ્ર શિંદેની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે એડિશનલ ઇન્કમ શોધતો હતો અને એ મુજબ એમની સંપર્ક કોઈની જોડે ટેલિગ્રામ પર થઈ અને સામેવાળાએ જ્યારે કરંટ અકાઉન્ટનું ડિમાન્ડ કર્યું હતું ત્યારે એમના ઓળખીતા જે ઉદ્ધવ છે તો એમનો સંપર્ક કર્યું અને એમની પાસેથી કરંટ અકાઉન્ટ ખોલાવીને એમને કમિશન આપ્યું અને પોતે આ જે અકાઉન્ટ છે એ રાજકોટમાં જે ત્રીજો નાસ્તો કરતો આરોપી છે એને કોરિયર કરીને આપ્યું. અને હવે જે ગોપેન્દ્ર શિંદે છે એમને આ અકાઉન્ટમાં જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એ તમામ ટ્રાન્ઝેક્શન ઉપર 5%નું કમિશન મળતું હતું અને આ અકાઉન્ટમાં આપણે જોવા જઈએ તો કુલ 3-4 મહિનામાં 1,47 લાખ જેટલાનું ટ્રાન્ઝેક્શન થયેલ છે અને ટોટલ 13 NCCRP ફરિયાદ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં જે છેતરપિંડીની રકમ છે એ 40,48 લાખ રૂપિયાની છે. અને હવે જે રાજકોટવાળા નાસ્તો કરતો આરોપી છે એમને શોધવાનું આપણો પ્રયત્ન ચાલુ છે.